નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 10th એમાં પાર્ટ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. આગળના વિડીયોમાં પાર્ટ 1 છે ડિસ્કસ કર્યો, એમાં આપણે 7 ટોપિક્સ આપણે જોયા હતા. There are total 19 topics which we should keep in mind and try to implement them. પર્યાવરણને લગતા કુલ 19 બાબતો છે એને આપણે યાદ રાખીએ, સમજીએ અને જીવનની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ, ઉપયોગ કરીએ, એ આમાં બતાવવાનો પ્રયત્ન છે. એમાં 8મો પોઈન્ટ આપણે આવ્યા હતા પેજ નંબર 106 ઉપર. પેજ નંબર 106 ઉપર તમારી ટેક્સ્ટબુકમાં જુઓ મિત્રો, અને પેન સાથે રાખજો કે જેથી કરીને અંડરલાઈન કરી શકાય. 8 નંબરનો ટોપિક આવ્યા છે કે વી શુડ રીઓરિએન્ટ our electricity consumption habits both at home and at the office. આપણે વીજળી વપરાશની પદ્ધતિઓ છે એને ઘરે અને ઓફિસે બંને ફરીથી બદલવાની જરૂર છે. રીઓરિએન્ટ એટલે ફરીથી ચેન્જ કરવાની જરૂર છે. We should reorient our electricity consumption habits both at home and at the office. Consumption એટલે વપરાશ થાય, consume એટલે વાપરવું. For instance, we should switch off cooler or AC whenever not required or not in use. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ફેન, કુલર, એસી વગેરે યુઝ ન કરતા હોય ત્યારે તેની સ્વિચ છે એને ઓફ રાખવી જોઈએ. રિક્વાયર એટલે જરૂર થાય પણ નોટ રિક્વાયર આવ્યું છે. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. સામાન્ય રીતે ઓફિસમાં લોકો કેરલેસ હોય છે. ઘણા ફેન છે, ટ્યુબલાઇટ છે, આખો દિવસ ચાલે, લોકો ન હાજર હોય એ જગ્યાએ પણ ફેન ચાલતા હોય છે. તો ધીસ શુડ નોટ હેપન. આવું નહીં થવું જોઈએ. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન અનવોરંટેડ પ્લેસીસ ઓર અવર્સ. લાઇટ તો 24 કલાક ઘણી બધી જગ્યાએ ચાલુ જ હોય છે. આઈ મીન કે સવારે ચાલુ કરે ઓફિસ, ત્યારથી તો સાંજે બંધ કરે ત્યાં સુધી લાઇટ તો ચાલુ જ રાખે છે. ક્યારેક વળી પંખા બંધ કરી દેતા હોય, પરંતુ લાઇટ છે એ ચાલુ જ રાખે છે. Houses and offices should be constructed to receive natural sunlight, obviating use of lamps in the daytime. તો ઘર અને મકાનો છે, ઓફિસો એવી રીતે બાંધવી જોઈએ કે જેની અંદર સૂર્યપ્રકાશ આવે તો દિવસે આપણે લાઇટ ચાલુ રાખવાની જરૂર ન પડે. બરાબર. Houses and offices should be constructed to receive natural sunlight, obviating use of lamps in the daytime. Obviate એટલે એવોઇડ કરવું કે જેથી કરીને આપણે દિવસે લેમ્પને એવોઇડ કરી શકીએ, લાઇટને એવોઇડ કરી શકીએ. યુઝ બોલાય, નાઉન તરીકે યુઝ બોલાય, ક્રિયાપદ તરીકે યુઝ બોલાય છે, યાદ રાખજો. 9th one છે કે reduce number of kilometers by walking, cycling, carpooling and using public transport. અંડરલાઈન કરો by walking, by પછી બધા એનજી વાળા બરાબર આવે. reduce એટલે ઘટાડો થાય, ઘટાડવું થાય, અને reduction એટલે ઘટાડો. તો તમે ચાલીને, સાયકલિંગ કરીને, કારપુલિંગ કરીને અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને તમે કિલોમીટર ઘટાડો. કારપુલિંગ એટલે એક કારની અંદર 4-5 જણા જાઓ, 4-5 જણા એમાં આવો. એકલા બધા કાર લઈને જાય રૂપિયાવાળા તો કેટલું બધું પેટ્રોલ અથવા ડીઝલનો બગાડ થાય છે. એટલે કારપુલિંગ એટલે કારને શેર કરીને જાઓ. તમે એક કારની અંદર 4 મિત્રો રોજ અપડાઉન કરતા હોય તો એક દિવસ આની કાર લે, બીજા દિવસે પેલાની લે, ત્રીજા દિવસે એ રીતે બધા પોતપોતાની કાર વારા ફરતી લે. બધા અલગ અલગ કાર નહીં લે. એમ એ રીતે ટુ વ્હીલમાં પણ ઘણા લોકો કરે છે. 2 વ્યક્તિઓ છે સાથે જાય સાથે આવે, બીજા અલગ અલગ હોય તોય. બીજા પાસે ગાડી ન હોય તો પેટ્રોલ કે ડીઝલમાં શેરિંગ પણ કરી લેવાય. 10th નંબર છે યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. બાઇસિકલનો યુઝ છે એને પોપ્યુલર બનાવવો જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ and on that day cycle riding alone should be allowed barring emergencies. આપણે મહિનામાં એકવાર સાયકલ ડે ઉજવવો જોઈએ અને ઇમરજન્સી સિવાય આપણે બીજા કોઈ વ્હીકલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બારિંગ એટલે સિવાય કે થાય. People used to go for their daily chores on cycle in old times. Used to go નીચે લાઈન કરો, past ની અંદર used to go એટલે habitual past, ભૂતકાળની ટેવ બતાવે છે. લોકો ભૂતકાળમાં પરચુરણ કાર્યો કરવા માટે સાયકલ લઈને જ બધે જતા હતા. Why can't we do the same today? આજે આપણે આ જ વસ્તુ કેમ ન કરી શકીએ? In recreational trips, we can opt for bicycle instead of car or motorbike. મનોરંજન માટેની આપણો પ્રવાસ હોય એની અંદર પણ આપણે
બાઇસિકલનો ઉપયોગ કરીએ કાર અથવા મોટર બાઇકને બદલે. ઘણીવાર તમે જોતા હશો કે અમુક ફોરેનર્સ આવે ત્યારે એ લોકો સાયકલ લઈને ભાડે લઈ અને અહીંયા ફરતા હોય છે, અથવા ઘણીવાર એ વેચાતી પણ સાયકલ લઈ લે. હવે એના ફાયદા જુઓ તમે કે એક તો તમારો ટાઈમ બચાવ થાય, કારણ કે સિટીની અંદર ફરવું હોય એટલે બહુ કઈ લાંબા અંતરે તમારે જવાનું ન હોય, થોડા અંતરે જવાનું હોય. ટાઈમનો બચાવ થાય કારણ કે તમારે બસ કે વ્હીકલનો ટાઈમ વધારે વેઇટ કરવું પડે. બીજા નંબરમાં પૈસાનો પણ બચાવ થાય. ત્રીજા નંબરમાં તમે ઘણા બધા સમય અને ઘણા બધા સ્થળ લઈ શકો અને ઘણી બધી માહિતી મેળવી શકો. એ લોકો અહીંયા આવે તો બધી નોંધ કરતા હોય, લખતા હોય છે, અને આપણે જાય બહાર જાય ત્યારે મોટા ભાગે ખાવા પીવામાં જ ધ્યાન રાખીએ છીએ. એટલે આપણને બહુ જાણવામાં બહુ રસ ન હોય તો આપણે જલ્દી આ વાત સમજ ન પડે, સમજાય નહીં. પણ એ જો તમે ઊંડો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે. બાય ઇન્ટેલિજન્ટલી એટલે બુદ્ધિ ચતુરાઈપૂર્વક ખરીદી કરો. 1 bottle of 1.5 liter requires less energy and produces less waste than 3 bottles of 0.5 liter each. 1.5 લીટરનું પાણી આપણે જરૂર હોય તો એક બોટલ 1.5 લીટરની લઈ લો તો એ અડધા લીટરની 3 બોટલ કરતા વધારે સારું. એટલા માટે કે પ્લાસ્ટિકનો પણ બહુ બગાડ ન થાય, કોઈ પણ વેસ્ટ વધારે નહીં થાય. 3 બોટલ તમે પાણી પીને ફેંકશો એટલે બગાડ પણ, કચરો પણ ગંદકી પણ થશે. તો એમાં અને જયારે ઉત્પાદન થયું હોય ત્યારે પણ વધારે પોલ્યુશન ન થાય, ઓછું પોલ્યુશન થાય. પણ જેટલી જરૂર હોય, લાંબી મુસાફરી હોય તો મોટી બોટલ લઈ લઈએ, અને ટૂંકી મુસાફરી હોય, ઓછી જરૂર હોય તો નાની બોટલ લઈએ. જરૂર ન હોય તો મોટી બોટલ લઈએ એવી વાત નથી, પણ જરૂર હોય તો 3 ને બદલે 1 લઈએ તો એ વધારે ફાયદાકારક છે. બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ્સ એટલે રિસાયકલ પેપર પ્રોડક્ટ્સ ને ખરીદો કે ફરીને પાછું અહીંયા ઉપયોગ કરી શકાય. બરાબર. ઘણીવાર પેનની અંદર રિફિલ આવે તો રિફિલ પૂરી થાય એટલે બીજી ભરી શકીએ, બરાબર, બીજી રિફિલ એમાં નવી મૂકી શકીએ. પણ હવે તો એ ઓછું થતું ગયું છે એટલે એવી વસ્તુ ખરીદો એમ કે હવે પાછું ફરીથી એ આવશે. ઇટ ટેક્સ 70 to 90% લેસ એનર્જી. એમાં 70 થી 90% ઓછી એનર્જી, ઉર્જાની જરૂર પડે છે, એટલે નેચરલ રિસોર્સિસ એનો વ્યય ઓછો થાય. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વ બાય વન એન્ડ ઓલ. જંગલોનું રક્ષણ બધાએ કરવું જોઈએ, એક વ્યક્તિને નહીં, એક બધાને. ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન એન્ડ સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ. જંગલો છે એ પુષ્કળ જથ્થામાં કાર્બન છે એનો સંગ્રહ કરે છે, અને જેને કારણે કાર્બન કંટ્રોલની અંદર ક્રિટિકલ રોલ એટલે કે વાઇટલ રોલ, ઇમ્પોર્ટન્ટ રોલ અથવા તો સિગ્નિફિકન્ટ રોલ એમાં ભજવે છે. જંગલો છે એ પેલા છે they take carbon dioxide and they give out oxygen, and that is how they purify the air, and that's why we are told that we should grow more and more trees and we should not cut down the trees. Forests should be protected and conserved by one and all. Forests store huge quantity of carbon and so play a critical role in carbon control. Barren stretches of land should be cultivated and cultivation of biofuel crops should be encouraged. Barren stretches એટલે ઉજ્જડ જમીનનો પટ્ટો. બેરન એટલે ઉજ્જડ થાય, વેરાન થાય. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. કોમ્પિટિટિવ એક્ઝામ લેવા એમાં ખાસ પૂછાય સ્પેલિંગ. બેરન વિરોધીમાં પૂછાય, ઓપોઝિટ. તો બેરન નો ઓપોઝિટ અથવા ફર્ટાઇલ નો ઓપોઝિટ આપો. પછી સ્ટ્રેચ એટલે પટ્ટો થાય, વિસ્તાર લાંબો. કલ્ટિવેટ એટલે ખેતી કરવી, અને હેબિટ ડેવલપ કરવી પણ થાય છે, પણ અહીંયા ખેતી કરવી લેવાનું. બાયોફ્યુઅલ ક્રોપ્સ એટલે જૈવિક ઉર્જા આપે એવા પાક. તો બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુઅલ ક્રોપ શુડ બી એન્કરેજ. એટલે જે વિસ્તાર બેરન એટલે ઉજ્જડ અથવા વેરાન વિસ્તાર છે, જ્યાં કઈ ઉત્પાદન આવતું નથી, એવા વિસ્તારની અંદર ખેતી કરી અને બાયોફ્યુઅલ ક્રોપ્સ છે એને પ્રોત્સાહન આપવું જોઈએ, કે જે આપણને એવું ઉર્જા આપે, ઈંધણ આપે. ફ્યુઅલ એટલે ઈંધણ, કે જે જૈવિક હોય એટલે પર્યાવરણને બહુ પ્રદૂષિત ન કરે એવું આપણને ઈંધણ આપે. ઇથેનોલ એન્ડ જેથ્રોફા આર પ્રોમિસિંગ બાયોફ્યુઅલ્સ. ઇથેનોલ અને જેથ્રોફા છે એ આવા જ શ્રેષ્ઠ બાયોફ્યુઅલ્સ છે. Biodegradable plastics certainly have a pronounced ecological edge over conventional plastics. કન્વેન્શનલ એટલે પરંપરાગત, આપણું રૂઢિગત જે પ્લાસ્ટિક વાપરીએ છીએ
એને બદલે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક વાપરો, જૈવિક પ્લાસ્ટિક વાપરો કે જેને તમે ખેતીમાં નાખો તો ખાતર બની જાય, માટી બની જાય. બરાબર. પેલું કન્વેન્શનલ છે ને એ તો ખેતીમાં પાકને નુકસાન કરે, પછી કોઈ પ્રાણીઓ ખાય, ઘાસની સાથે આવી ગયું હોય તો એને પણ નુકસાન કરે. ઘણીવાર છે આખી પ્લાસ્ટિકની કોથળીઓ છે ગાયના પેટમાંથી નીકળતી હોય. તો અત્યારે બાયોડિગ્રેડેબલ જે પ્લાસ્ટિક આવે છે એ ચોક્કસ પર્યાવરણની દ્રષ્ટિએ આપણે જે પરંપરાગત પ્લાસ્ટિક છે એની કરતા ઘણું બધું ઉત્તમ છે, કારણ કે એને જમીનની અંદર ખાતર થઈ જાય, ભળી જાય છે, નુકસાન ન કરે જમીન. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક સર્ટનલી એટલે ચોક્કસ પ્રોનાઉન્સ્ડ ઇકોલોજીકલ એજ ઓવર કન્વેન્શનલ પ્લાસ્ટિક. ઇકોલોજીકલ એજ એટલે પર્યાવરણની રીતે દ્રષ્ટિએ ચડિયાતું છે. બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઇવ્ડ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. ડિરાઇવ્ડ એટલે માંથી મેળવવામાં આવે છે, અને રિન્યુએબલ એટલે પુનઃપ્રાપ્ય, અને બાયોમાસ સોર્સિસ એટલે જૈવિક ઘટકોમાંથી આ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક છે એને મેળવવામાં આવે છે. હાઉસહોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોઝ સેપરેટલી. ઘરનો ભીનો કચરો છે એને અલગ રીતે રાખવો જોઈએ, એને ખાતર બનાવવું જોઈએ ભીના કચરાનો. Household wet waste should be composed separately. Pots made for receiving such waste could be purchased from the market, and the other material required with sawdust, dry leaves, shredded paper, etc. પોટ્સ એટલે ઘડા અથવા એના માટીના વાસણો. આવા વેસ્ટ એટલે કચરાના નિકાલ માટે માર્કેટમાંથી આપણે અલગ અલગ માટીના ઘડાઓ છે ખરીદીએ, એટલે માટીના કોઈ પણ પાત્ર વાસણ છે ખરીદીએ કે જેની અંદર સોડસ્ટ એટલે કરવતથી જે વેર નીકળે એનો ભૂકો. સોડસ્ટ એટલે કરવતથી જે ભૂકો નીકળે એ લાકડાના વેરનો. ડ્રાય લીવ્સ એટલે સૂકા પાંદડા છે. શેડેડ પેપર છે એટલે ખરાબ પેપર છે, રદ્દી પેપર છે. તો આ બધી બાબતો છે, કાગળના ટુકડા છે, પાંદડા છે અને કરવતનો વેર છે, એ બધાને અલગ અલગ મતલબ કે એ સૂકા કચરામાં રાખવા જોઈએ, ભીનાને અલગ રાખવો જોઈએ. આ ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી, અને સસ્તા અને ઇકો ફ્રેન્ડલી છે એટલે પર્યાવરણને મદદ કરે છે, એન્વાયરમેન્ટ સપોર્ટિંગ થાય. ઇકો ફ્રેન્ડલી એટલે એન્વાયરમેન્ટ સપોર્ટિંગ અને સસ્તા પણ છે. કમ્પોસ્ટિંગ કુડ બી ડન બોથ ફોર ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ એન્ડ કમ્યુનિટી ડ્વેલિંગ્સ. કમ્પોસ્ટિંગ એટલે પેલું ખાતર બનાવવાની પ્રક્રિયા છે એ ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત ઘરની અંદર પણ કરી શકે, અને કમ્યુનિટી એટલે સમાજ, ડ્વેલિંગ્સ એટલે રહેઠાણમાં થઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક સોસાયટી વાળા નક્કી કરે, એક ગામ વાળા નક્કી કરે કે આ જગ્યાએ બધા ભીનો કચરો નાખવાનો, તો ત્યાં એક ખાતર થાય, પછી વેચીને એના સોસાયટી અથવા ગામના કલ્યાણ માટે કામ કરી શકાય. એમ કે ડ્વેલિંગ્સ એટલે રહેઠાણ. અત્યારે શહેરની અંદર કોર્પોરેશનની ગાડીઓ આવે છે, એ ભીનો કચરો અને સૂકો કચરો અલગ લઈ જાય છે. એ એક સારું ઇનિશિયલ એટલે સારી શરૂઆત કહેવાય. This way we can produce a lot useful manure besides achieving cleanliness. આ રીતે આપણે સ્વચ્છતા તો મેળવીએ, તદુપરાંત આપણે ઉપયોગી સેન્દ્રિય ખાતર મેળવીએ. મેન્યુર એટલે સેન્દ્રિય ખાતર થાય. This way we can produce a lot useful manure besides achieving cleanliness. Besides એટલે તદુપરાંત થાય, અને જો S ન હોય તો beside એટલે બાજુમાં થાય. બરાબર. હવે ત્રીજી એક બાબત છે, આપણે ઘરમાંથી ભીનો કચરો, સૂકો કચરો અલગ આપીએ, પણ જયારે અલગ વાગે એવી વસ્તુ હોય, સોય છે, કાચ છે, બ્લેડ છે, કે જે વાગે એવી હોય એને અલગ રાખીએ. એને ત્રીજું નાનું પાત્ર, જૂનું પાત્ર હોય એમાં નાખી દઈએ, કારણ કે દરરોજ નથી એવી નીકળતી, ક્યારેક ક્યારેક નીકળે. તો જે કચરાની ગાડી લેવા આવતી હોય ને તો એને અલગથી આપીએ, કારણ કે એને બિચારાને એ અલગ કરવામાં વાગી જતું હોય છે, એટલે એને ભેગું નહીં નાખીએ, એને અલગથી આપશું. તો પણ મિત્રો આવી બધી નાની નાની બાબતો યાદ રાખશું તો આપણે પર્યાવરણને બચાવવામાં બહુ મોટું યોગદાન કરી શકશું. હવે જો માનો કે તમને એમ થાય કે વાગી ગયો કોઈ કામ કરતા હોય માણસને વાગી ગયો, 2-4 દિવસ ગાડી ના આવે, આપણે ત્યાં ઘરે ત્યાં ગંદકી થાય, કચરો ભેગો થાય, માખી મચ્છરનો ઉપદ્રવ થાય, રોગચાળો થાય, ઘણું બધું થઈ શકે, અને એ રોગચાળો છે એ સ્પ્રેડ થાય આજુબાજુમાં બધે. તો આ ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. આપણને નાની બાબત લાગે, બહુ મોટી અસર કરી શકે. ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ. એવી પ્રોડક્ટ પસંદ કરો કે જેમાં પેકેજ ઓછું હોય. ઘણા લોકો 2-3 જાતના પડ આવરણ ચડાવી દે પડીકા વાળે, બરાબર, ખોટો બગાડ કરે, પછી આપણે ફેંકી દેવાનો હોય છે. બાય રિફિલ્સ વેન યુ કેન. અને જ્યારે તમે શક્ય હોય ત્યારે રિફિલિંગ કરી શકાય એવી વસ્તુ ખરીદો. બરાબર. ફોર એક્ઝામ્પલ,
રિફિલ આપણે પેનની જ વાત કરીએ તો જે રિફિલ છે પૂરી થઈ જાય તો બીજી રિફિલ એમાં નાખી શકાય, બરાબર. એવી પેન ખરીદીએ કે જેમાં રિફિલ થી ચાલતી હોય, એટલે રિફિલ બદલાવાની રહે, પેન ન બદલાવાની રહે, બરાબર. એ ઘણી બધી વસ્તુઓ હોય કે જે તમે રિફિલિંગ કરી શકો, બરાબર. એટલે તમારે એ ફેંકી નહીં દેવું પડે. કમ્પોસ્ટિંગ કુડ બી ડન નીચે આવે છે આપણે સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. અંડરલાઈન કરો સ્ટાર્ટ ફોલોઈંગ. સ્ટાર્ટ પછી આઈન જે આવે અને ટુ પણ ચાલશે સ્ટાર્ટ પછી. તો રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. હાર્વેસ્ટ એટલે કંટ્રોલ કરવું અથવા નાથવું. ગુજરાતી નાથવું થાય પણ નાથવાનો બદલે અહીંયા લેવાનું કંટ્રોલ કરવું થાય કે વરસાદનું પાણી આવે એને નાથવું એટલે એને કંટ્રોલ કરી લેવાનું. ફોર એક્ઝામ્પલ એને પાણીને નીચે ટાંકો એવો બનાવી અને ટાંકાની અંદર ભરી દઈએ અને આખું વર્ષ છે એ પાણી આપણે પીએ. અને અમે અત્યારે એને ફોલો કરીએ છીએ મિત્રો કે આખું વર્ષ મોટો ટાંકો ભરી અને એ વરસાદના પાણીને અલગ ટાંકી છે એ ભરી અને આખું વર્ષ અમે પીએ છીએ. પણ એને સારું છે, હેલ્થ માટે સારું પણ છે અને પાણીનો એટલો બગાડ થતો અટકે. આગળ જો ટોપિક નંબર 18 છે, પોઈન્ટ નંબર 18, judicious and calibrated use of water is the need of the hour. વિવેકપૂર્વક અને પ્રમાણસરનો પાણીનો ઉપયોગ એ સમયની માંગ છે. જ્યુડિશિયસ એટલે વિવેકપૂર્ણ અને કેલિબ્રેટેડ એટલે પ્રમાણસરનો. ઇઝ ધ નીડ ઓફ ધ અવર, એ કલાકની માંગ છે, સમયની માંગ છે. નીડ એટલે માંગ છે, જરૂરિયાત છે. એવરી એક્શન pertaining to water consumption should be well calibrated. દરેક કાર્ય છે, pertaining એટલે ને લગતું, પાણીના વપરાશને લગતું દરેક કાર્ય છે સુઆયોજિત હોવું જોઈએ, આયોજન પૂર્વકનું હોવું જોઈએ કે જેથી કરીને પાણીનો બગાડ ન થાય અથવા ઓછો થાય. Every action pertaining to water consumption should be well calibrated. As we know, water is a scarce and precious commodity. આપણે જાણીએ છીએ કે પાણી છે મૂલ્યવાન છે પણ એની અછત છે. સ્કેર્સ એટલે અછત છે, શોર્ટેજ છે. કોમોડિટી એટલે ચીજ, એટલે રોજબરોજની જીવન વપરાશની ચીજ, આપણા માટે તો 24 કલાક વપરાતી ચીજ છે. કોમોડિટીઝ એટલે રોજબરોજ જે વપરાતી હોય ચીજ એ બધી કોમોડિટીઝ કહેવાય. Scarcity is going to be felt more pronouncedly in coming decades. ડિકેડ એટલે દશકો થાય, દશકો એટલે 10 વર્ષ. તો આવનારા દશકાની અંદર પાણીના અછતનો પ્રોબ્લેમ બહુ ભયંકર આવવાનો છે. Scarcity એટલે શોર્ટેજ is going to be felt more pronouncedly in coming decades. Felt, feel એટલે લાગણી થાય, એટલે feel એટલે આપણે અનુભવાશે. Some of the simple ways could be imbibed and made part of simple drill to regulate our life. Imbibe એટલે ગ્રહણ કરવું, ગ્રાસ્પ કરવું, અન્ડરસ્ટેન્ડ કરવું, ઇમ્પ્લિમેન્ટ કરવું. કેટલાક સરળ નિયમો છે જીવનની અંદર ગ્રહણ કરીએ તો આપણું જીવન છે એને ઘણી બધી સારી રીતે આપણે વ્યવસ્થિત લઈ જઈ શકીએ આગળ. Some of the simple ways could be imbibed and made part of simple drill to regulate our life. આપણા જીવનનું નિયમન કરવા માટે કેટલાક સાદા નિયમોનું પાલન કરીએ અને એ કસરત, ડ્રીલ એટલે કસરત થાય. કસરત એટલે આપણે હેબિટ બનાવી દઈએ કે આપણે આ વસ્તુ કરવાની જ છે. Like for example, use a mug while shaving instead of allowing water tap to gush on. Accumulate washable clothes over the week and deploy washing machine only once or twice a week. Use wet cotton or sponge. Sweep instead of washing floors quite often. Avoid excessive use of shampoos and soaps. Reutilize water used for bathing after adding a few drops of antiseptic for washing clothes. બરાબર, જોતા જાઓ પહેલેથી કે લાઈક ફોર એક્ઝામ્પલ એટલે ઉદાહરણ તરીકે યુઝ અ મગ while shaving. while shaving નીચેનો લાઈન કરો, while પછી તરત જ આઈએનજી આવે. શેવિંગ કરતા હોય ત્યારે મગનો ઉપયોગ કરો. આપણે ટબ જેવું છે બરાબર નાનું, તો એ ઘણીવાર આપણે શેવિંગમાં નળ ચાલુ રાખીએ છીએ, એને બદલે ચાલુ રાખવાને બદલે ટેપ એટલે નળ થાય, ગશ એટલે ફ્લો વહ્યા કરે, એને બદલે એક મગ રાખો અને એટલું જ પાણી ખાલી બગાડો. એમ કે ઘણીવાર છે accumulate washable clothes over the week and deploy washing machine only once or twice a week. accumulate એટલે કલેક્ટ કરવું, ભેગું કરવું. આ શબ્દ મિનિંગમાં પૂછા છે, યાદ રાખજો. વોશેબલ ક્લોથ્સ હોય ને એને ભેગા કરવાના અને અઠવાડિયામાં 1 કે 2 વાર તમારે ધોવાના, તો પાણીનો બગાડ ઓછો થશે. બરાબર. ડિપ્લોય વોશિંગ મશીન એટલે મશીનને ચાલુ કરવું, એમ કે 1 વાર કે 2 વાર અઠવાડિયામાં ચાલુ કરવું.
યુઝ વેટ કોટન ઓર સ્પંજ સ્વીપ ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. વારંવાર આપણે ફ્લોરને ધોવાને બદલે કોટન અથવા સ્પંજ રાખો, બરાબર, એને દરેક વખતે પોતું જેવું કરો એ રીતે. અંડરલાઈન કરો ઇન્સ્ટેડ ઓફ વોશિંગ, ઓફ પછી આવી જાય. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ એન્ડ સોપ્સ. શેમ્પુ અને સોપનો વધારે પડતો ઉપયોગ ટાળવો જોઈએ. એક્સેસિવ એટલે વધારે પડતું અને અવોઇડ એટલે ટાળવું, બરાબર. હા, એકવાર સ્વામી વિવેકાનંદને પૂછ્યું કોઈએ કે ઝેર એટલે શું, વિષ એટલે શું, પોઈઝન એટલે શું, તો એમણે એમ કીધું હતું કે એક્સેશન ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન, કે કોઈ પણ બાબતનો અતિરેક છે એ ઝેર છે. અતિની ગતિની બધી, બરાબર. અતિ સર્વત્ર વર્જેત એટલે અતિનો બધેથી ત્યાગ કરવો જોઈએ. એટલે વધારે પડતું ગમે તે કોઈ પણ વસ્તુ સારું નહીં. વધારે પડતું ઘી કે દૂધ ખાવાથી પણ નુકસાન કરી શકે, બરાબર. એટલે અતિની ગતિની. વધારે પડતી કસરત કરે તો ક્યારેક નુકસાન કરી શકે. એટલે બહુ માપનું પ્રમાણસર બધું સારું. એટલે એક્સેશન ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન. કોઈ પણનો અતિરેક છે એ નુકસાનકારક છે, એ યાદ રાખો. પછી રીયુટિલાઇઝ વોટર યુઝ ફોર બાથિંગ. બાથમાં જે પાણી વપરાયું હોય એને ફરીથી આપણે યુઝ કરી શકીએ. આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટીસેપ્ટિક. એમાં થોડાક એન્ટીસેપ્ટિકના ડ્રોપ નાખો ટીપા, એટલે એમાંથી શુદ્ધિ છે એ નીચે બેસી જાય અથવા ઉપર આવતી રહે, એને સાઈડમાં કાઢી લો અને એના જ પાણીને તમે વપરાશમાં લઈ શકો. ઇન ફ્યુચર there is going to be an acute shortage of the same. ભવિષ્યની અંદર પાણીની ખૂબ જ અછત વર્તાવાની છે. એક્યુટ એટલે તીવ્ર થાય, સિરિયસ. We should learn to use it judiciously right now so that we might adapt ourselves to even stiffer water scarcities when crunch time comes. આપણે અત્યારે જ પાણીનો કરકસરપૂર્વક, વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અત્યારથી જ, કે જેથી કરીને આપણે ભવિષ્યની અંદર જે પાણીની અછતના ભયંકર પ્રશ્નો આવવાના છે એની સામે આપણે આપણી જાતને સલામત રાખી શકીએ. We should learn, repeat કરું છું, we should learn to use it judiciously right now so that we might adapt ourselves to even stiffer water scarcity. Stiffer એટલે પાણીના જોરદાર પ્રશ્નો. When crunch time comes, when difficult time comes, ત્યારે આપણે આપણી જાતને એ બાબતની અંદર ઢાળી શકીએ અને એ બાબતને આપણે સારી રીતે એક્સેપ્ટ કરી શકીએ અને આપણે આગળ વધી શકીએ. આપણે કોઈ દુઃખ ન થાય જ્યારે વધારે પાણીની તકલીફ આવે ત્યારે, અત્યારથી જો કાળજી રાખશું તો. Imbibe 3 more hours with respect to environment which repair, reclaim and restore in addition to the 3 conventional ones: recycle, reduce and reuse. કન્વેન્શનલ એટલે પરંપરાગત થાય, ટ્રેડિશનલ થાય. તો આપણા 3 આર છે ને પરંપરાગત છે, એટલે ઘણા વર્ષોથી આપણે જાણીએ છીએ. એ 3 આર પહેલા છે ને, નીચેના પહેલા 3 આર પહેલા લેવાના. રિસાયકલ એટલે ફરીથી વસ્તુ છે, દાખલા તરીકે પ્લાસ્ટિકની વસ્તુ હોય તો એ લોકો ફરીથી ઓગાળીને પાછી એમાંથી પ્લાસ્ટિકની વસ્તુ બનાવીને આપે, તો રિસાયકલ. પછી એમાંથી, બરાબર, આ રીતે રિસાયકલ કરવાની. પછી રિડ્યુસ એટલે કોઈ પણનો વપરાશ ઘટાડીએ અને રીયુઝ એટલે ફરીને યુઝ કરીએ. ઘણી વાર આપણે યુઝ એન્ડ થ્રો વસ્તુ વાપરીએ છીએ, પણ યુઝ એન્ડ થ્રો હવે છે એ ઓછી થઈ જવાની છે, બરાબર, કારણ કે પર્યાવરણને બહુ પ્રદૂષિત કરે. એકવાર વાપરીને ફેંકી દો એટલે બધું પર્યાવરણ માટે નુકસાન જ કારક છે. આપણે આ 3 આર છે, રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝની સાથે ઉપરાંત, ઇન એડિશન ટુ એટલે તદ ઉપરાંત, આપણે બીજા 3 આર છે એને ગ્રહણ કરવાના છે. ઇમ્બાઇબ એટલે ગ્રહણ કરવાના છે. રિપેર કરો, વસ્તુને રિપેર કરીને વાપરો. રિક્લેમ એટલે પુનઃ પ્રાપ્ય કરો. એન્ડ રિસ્ટોર એટલે પુનઃ સ્થાપવું. આપણે સ્ટોર ઉપરથી રિસ્ટોર છે. રિપીટ કરું છું. Imbibe 3 more hours with respect to environment which repair, reclaim and restore in addition to the 3 conventional ones: recycle, reduce and reuse. 3 પરંપરાગત આર છે, રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ ઉપરાંત, ઇન એડિશન ટુ એટલે તદ ઉપરાંત બીજા 3 આર છે એને ગ્રહણ કરો, પર્યાવરણને માન આપવાના હેતુથી, એટલે પર્યાવરણને સુધારવાના હેતુથી. અને બીજા 3 આર છે એ રિપેર, રિક્લેમ અને રિસ્ટોર છે. We easily throw away old electronic watches and toys, etc. આપણે જૂની ઇલેક્ટ્રોનિક વોચિસ અને ટોયસ છે એ સરળતાથી ફેંકી દઈએ છીએ. We should repair and use them. આપણે તેને રિપેર કરીને યુઝ કરવી જોઈએ. If an old bicycle lays unused, instead of buying new one, the old one should be cleaned,
ઓઇલ્ડ, સર્વિસ એન્ડ રિસ્ટોર્ડ. ઘણીવાર જૂની સાયકલ છે એમને પડી રહે છે વપરાયા વગરની, તો એ ગંદકી કરે છે, કચરો કરે છે, પર્યાવરણને બગાડે છે. તદુપરાંત આપણે શું કરવું જોઈએ કે જૂની સાયકલ છે એને સાફ કરી, ઓઇલિંગ કરી, સર્વિસ કરી અને ફરીથી ઉપયોગ કરવો જોઈએ. If an old bicycle lays unused, instead of buying new one, the old one should be cleaned, oiled, serviced and restored. These 6 R's should be the buzzwords for the coming decades until we restore global environment back onto its original track. Underline કરો બઝવર્ડ એટલે આમ તો ગણગણતા રહેવા જોઈએ. આ 6 શબ્દો ગણગણતા રહેવા જોઈએ, એટલે કે આપણું સૂત્ર બની જવું જોઈએ, સ્લોગન બની જવા જોઈએ. અને આપણે જ્યાં સુધી પર્યાવરણનો બગાડ કર્યો છે ફરીથી એ પર્યાવરણને પાછા એના ઓરિજિનલ ટ્રેક ઉપર ન લાવીએ ત્યાં સુધી આપણે આ 6 R છે એને આપણે જીવન મંત્ર બનાવવાની જરૂર છે. રિપીટ કરું છે. These 6 R's should be the buzzwords for the coming decades until we restore global environment back on its original track. તો આ 6 R છે આપણા સ્લોગન બને, જીવન મંત્ર બને. જ્યાં સુધી આવનારા દશકાની અંદર ગ્લોબલ એન્વાયરમેન્ટ છે એને આપણે પાછું મૂળ સ્થિતિમાં ન લાવી દઈએ ત્યાં સુધી બઝવર્ડ એટલે આપણા મગજની અંદર, કાનની અંદર ગણગણતા રહેવા જોઈએ. એ સ્લોગન બની જાય, જીવન મંત્ર બની જાય. બરાબર. તો આ રીતે મિત્રો આ ચેપ્ટર છે એમાં 19 બાબતો આપેલી છે. 19 બાબતમાંથી આપણે એક બાબતને સારી રીતે ફોલો કરીએ. પહેલા કોઈ પણ એક બાબત કે જે અત્યાર સુધી ન કરી હોય તો એવી એક બાબતને ફોલો કરીએ. બરાબર. હું તમને એક નાની વાત કરું કે આપણે આપણા દેશની વસ્તી 130 કરોડ લોકોની વસ્તી છે. નાના 30 કરોડ લોકો ન ગણે, 100 કરોડ લોકો છે ખાલી એમ કે રોજનો 1 ગ્લાસ પાણી બચાવશે તો 100 કરોડ ગ્લાસ પાણી બચે. બધા લોકો એમ નક્કી કરે આખા દિવસનું 24 કલાકનું 1 ડોલ પાણી બચાવશે તો 100 કરોડ ડોલ પાણી બચે. બસ સ્મોલ થિંગ્સ કેન મેક બિગ થિંગ્સ હેપન. નાની નાની બાબતો છે એ બહુ મોટું પરિણામ લાવી શકે છે. ઘણીવાર બહુ મોટી સફળતા મેળવવા માટે આપણે રોકેટ સાયન્સ ભણવાની જરૂર નથી. આપણે નાના નાના કાર્યો છે એ શ્રેષ્ઠ રીતે કરી અને આપણે ખૂબ સારા પરિણામ લાવી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.